તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા એક નવા વ્લોગમાં। તો આ વ્લોગ આપણે બહુ હાનના કોને સ્ટાર્ટ કર્યો છે, કેમ કે ભાઈબંધને ફોન કર્યો કે કાલ ગુરુ પૂર્ણિમા છે એટલે આપણે બગદાણા જવાનું છે, એટલે કે તૈયાર બૈયાર થઈ રહી છે। એટલે જો હું અત્યારમાં નાઈન ધોઈને તૈયાર થઈ ગયો હોઉં અને હવે જવાનું છે આપણે બગદાણા। બસ ભાઈબંધ આવે એટલી વાર છે, એ આવે એટલે ભાગશું। તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, હું તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવીશ અને બગદાણા ધામના દર્શન કરાવીશ। એટલે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને ચેનલ ઉપર ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાકી મળીએ આપણે હવે ભાઈ બનાવે એટલે પાછા। નો સામનો કરીને કેવું લાગ્યું? હાથ બોલ નકર હમણાં નહીં બહુ ભીડ ને ઉતારે ને મે પરસાદી લાવ્યા હે ભાઈ નો તો ઉતારે એવું પરસાદી લાવ્યા એવું ન ઉતારે બહુ એવું જ લેવું જોઈએ આગલી બ્રેક જ ના કાય મારો તો તમને ભીડ માં હાકીને કેવું લાગ્યું? હું ભીડ ની તમારી વાટે થાય એમાં નગર પાવ નીકળી જાય છે। હા મારો ભાઈ હાસુ તમારો હાસુ તો મિત્રો ફૂલ તરમાં અહીંયા ગળદી થઈ ગયેલી છે। હાલો તમે ગાડી અંદર મૂકી દો। ના બાપા ના આગળ તો મિત્રો હાલો તમને બગદાણા ધામ બતાડીશ। તમે જોઈ શકો છો કે હવે અમારી ટોળકી બેહી ગઈ સેવા કરવા માટે। આ મયા કાકા આ સાગરો હે, આ જઈલો હે। તમે કોઈ નહીં ઓળખો કેમ કે તમે મને તો ઓળખશો, હું વ્લોગ બનાવું એટલે કા કપા। તો મિત્રો અહીંયા હવે પ્રસાદીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને અમે હવે પ્રસાદી સેવા કરવા આવ્યા છીએ। સેવા માગો હવા પછી ચાલો બધા ઊંજુપુરી ખાવા। તો તમે મિત્રોને કઈ કહેવા માંગો? ચાલો બધા ઊંજુપુરી ખાવા બાળકો સેવા કરવા આવે એમ બોલતા જાવ, પ્રસાદી લેતા જાવ। લે પોપટ વન્સ મોર પોપટ ને જાવ આમ તો કરે અરે લખેલું હોય તમાર લાઈટ પણ તમાર ભર તડકા લાઈટ જ ના કઢે તે નો કેવું બરોબર છે। તમે ભર કાઢવી ના ટીસીમાં પ્રોબ્લેમ હોય આ તો પૈસા લો કરી દેવા ટીસીનું તો તું તો બેન કેમ છું એને ના કા એરિયા એમ નો હાલે, એરિયામાં નો તો લે લાઈટ રેવી નો ભાઈ નકર કાયદેસર ની કાર્યવાહી ની થાય। બિલ માં નોટિસ લખીને મોકલે ગમે તમારું બિલ કયો મીટર કાપી જાવ હું બિલ માં કે બાટલી લે એમ તમને નોટિસ ના દેતા ઈ નો નોટિસ આવે બીજું મેં જો 3 મહિના લાઈટ બિલ નહીં ભરું માર ભીતરે તેમ મીટર લગાડેલ હે અરે થોડીક બાકા શીખી કેટલી વાર લેટ ભેજો એટલે એટલા ઓછા ફોન કરો કે તો બોલે તો ત્યાં ઘોઘરવાડ હે એટલે તું હું એવા નથી હા બીજી વિશેલ માં એપ્રેન્ટિસ માં જાય તો બીજી વિશેલ કરતા તા આવા કરે હું તો આમ જ કરું આવ ના ઉપાડન ગેલાત કરવાના કેમ ઓ એ કપો ધોળો ધોળો આવે શાબાશ બેટા એટલે માં પી ગયો યાર એવું નતો વ્લોગ સારો એટલે સાઈડ માં આવો। તો મિત્રો અમે થોડાક સાઈડ માં જાય આવી કેમ કે હવે પૂરી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। પરસાદી લઈ લેવી તો હવે હાલો મિત્રો પરસાદી લેવા। મિત્રો પરસાદી લેવડાવવા માટે બધા અહીંયા મારો ભાઈબંધો બધા ઊભા છે। સીતારામ બાપા સીતારામ તમે અહીંયા ના આવતા ગલો બહુ પડે સાંધો આવે સાંધો હાલો હાલો પરસાદી લઈ લો।
એકલા પડ્યા ફાઇનલી મિત્રો હવે બગદાણા પૂગવા આવી જાય એવી બરોબર ને પૂગવા આવ્યા જ છે એટલે હવે ખાલી થોડુંક પહોંચી જ જાવ જો હમો દેખાય જ છે એટલે હવે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહી જાઉં તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવું આ લાખણ કાય છે ભાઈ મિત્રો હવે હે ને આપણે ભગોડા એટલે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરીને નીકળી જાય એવી ભગોડા અને હવે ભગોડા પૂગ્યા એવી તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો બ્લોગમાં બનાવી રહીજો હું હે ને માં મોગલના તમને દર્શન કરાવું બાકી જય માં મોગલ કોમેન્ટમાં લખતા રહીજો ભગોડા પૂગી જાય એમાં મિત્રોમાં મોગલના ધામી હવે મા મોગલના દર્શન કરીને હવે અંદર હવે અમે ભાગીએ હોય બહાર કેમ કે અંદર હું તમને નહીં દેખાડી શકું કેમ કે અંદર સખ્ત મનાઈ છે વિડીયો અને ફોટોગ્રાફીની એટલે હું તમને અંદર નહીં બતાડી શકું એટલે બહારથી દર્શન કરાવી દેજો તો મિત્રો હવે ભાગી એમને ઘરે ભાગી એવી હવે કેમ કે હવે ત્યાં જવાનું ના હોય સીધો ઘરે જ જવાની ક્યાં ત્યાં જવાની હવે ઓન ધ વે ઘર હવે સીધા ઘરે ભાગવી કાલે મળશું દરિયે કાલે દરિયા મળવી હવે બાકી તમે જોઈ શકો છો ભગોડામાં કંઈક આવો નજારો છે જો કેટલું ટ્રાફિક છે તમે પણ આવો તમે પણ આવો દર્શન કરવા તમે તો અંદરથી હું તમને દર્શન ન કરાવી શકતો કેમ કે અંદર વિડીયો ફોટો શૂટિંગ એવું બને હતું
એટલે બહારથી દર્શન કરી લેજો. બાકી વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ટાટા બગસી ગયું.